ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર છત્રપાલસિંહ સાથે જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે વાતચીત કરી તો જાણવા મળ્યું જૂતાકાંડના મુખ્ય સૂત્રધાર છત્રપાલસિંહ સૌપ્રથમ ગુજરાત ફર્સ્ટ પર જ્યારે વાતચીત કરી તો છત્રપાલસિંહ એવું કહ્યું કે પ્રદીપસિંહ જાડેજા પર ફેંકાયેલા જૂતાનો બદલો લેવા માટે મેં જૂતું ફેંક્યું। કોંગ્રેસ દ્વારા કોઈ દૂરી સંચાર નથી, કોઈ રાજકીય પરિબળ નથી। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાસ સાથે મારે પહેલા સંબંધ હતા તેવું પણ સ્પષ્ટતા કરી છે છત્રપાલસિંહે, કારણ કે એક ફોટો વાયરલ થયો છે તેને લઈને। આ સાથે જ 8 વર્ષ બાદ બદલો લેવા અંગે પૂછતા છત્રપાલસિંહને ફાંફા પડી ગયા। વિસાવદર વિધાનસભાના આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર ગઈકાલે જામનગર ખાતે જાહેર સભા દરમિયાન જૂતાકાંડ થયો હતો। જૂતું ફેંકવામાં આવ્યું હતું। કોંગ્રેસના કાર્યકર છત્રપાલસિંહ જાડેજા દ્વારા જૂતો ફેંકી અને ત્યારબાદ મામલો ગરમાયો હતો અને આ મામલે રાષ્ટ્રવ્યાપી રૂપ ધારણ કરી લીધું છે। રાજકારણ ગરમાયું છે ત્યારે આપણી સાથે છે છત્રપાલસિંહ કે જેની સાથે છત્રપાલસિંહે જે જૂતું ફેંક્યું હતું, કયા કારણોસર જૂતું ફેંકાયું છે, આપણી તેની સાથે વાત શું સમગ્ર ઘટના શું છત્રપાલસિંહ, તમે જે જૂતું ફેંક્યું કેમ ફેંક્યું? કાલે આમ આદમીની સભા હતી અને એ ગોપાલભાઈ ઉપર જ જૂતું ફેંકવાનું હતું, બીજા કોઈ ઉપર નહોતું ફેંકવાનું। આના માટે થઈને મને કોઈ રાજકીય પક્ષ, મારા સમાજ કે કોઈ આગેવાનોએ કોઈ મને ઉકસાવેલો નથી। અને પેલા ગોપાલભાઈએ પ્રદીપસિંહ ઉપર જ્યારે ત્યારે જૂતું ફેંકેલું જ હતું। બસ પ્રદીપસિંહ સાથે જૂતું ફેંક્યું હતું એટલા માટે એનો બદલો લેવાની ભાવનાથી ફેંક્યું હતું કે ભાઈ તમને પડદા પાછળથી કહેવામાં આવ્યું? ના ના ના, એ જ તમે સમજી શકો। પ્રદીપસિંહને મારેલું જ હતું અને ગોપાલભાઈ ઇટાલિયા જામનગર આવ્યા હતા તો છત્રપાલસિંહ, ગોપાલ ઇટાલિયા 8 વર્ષ પછી જામનગર આવ્યા એવું નથી। 8 વર્ષ પહેલા ગૃહપ્રધાન પ્રદીપસિંહ ઉપર જૂતું ફેંકાણું છે। તે પૂર્વે પણ લગભગ 4 થી 5 વખત જામનગર આવી ચૂક્યા હતા। આ વખતે જ કેમ જૂતું ફેંકાણું? 4 થી 5 વખત આવી ગયા ત્યારે કેમ? ત્યારે હું તૈયાર નહોતો આ વસ્તુ માટે। કઈ રીતના તૈયાર? મેન્ટલી તૈયાર નહોતા કે ભાઈ રાજકીય તૈયાર નહોતા કે સામાજિક રીતના તૈયાર નહોતા? કઈ રીતના તમારી પડદા પાછળનું તમારું જ લોજિક શું? હા, મેન્ટલી ને સામાજિક તૈયાર નહોતો। અત્યારે તમે કોંગ્રેસ હારે જોડાયેલા છો, આપના ધારાસભ્ય સાથે તમારા ફોટા વાયરલ થાય છે, શું સંબંધ છે આપ હારે, કોંગ્રેસ હારે? એવું મારા જૂના મિત્ર છે અને એ વસ્તુને આની એ કંઈ કનેક્ટ કરવાનું કે કંઈ ઓલું છે નહીં। આ બધી વસ્તુ ખોટી છે। હિંમતભાઈની ને જે છે એ છેલ્લો સવાલ, આ બનાવને લઈને તમે FRI કરવાના છો તો કોની સામે કરવાના છો? એ તો હજી નક્કી નથી કર્યું। એ તો હવે હજી બધા ટેસ્ટ ને બધું ચાલુ છે, પછી બપોર પછી કે એમ। ડોક્ટરનો અભિપ્રાય શું છે? કેવા પ્રકારની ઈજા છે? મૂંઢમાર ને એવું બધું છે, વાંસળામાં છે, પગમાં છે। આ હતા છત્રપાલસિંહ કે જેઓએ ગોપાલ ઇટાલિયા પર જૂતાનો પ્રહાર કર્યો હતો અને ત્યારબાદ રાજ્ય પર તો ઠીક છે, રાષ્ટ્રીય વાતાવરણ, રાજકીય વાતાવરણમાં પણ ગરમાવો આવ્યો છે। ત્યારે કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા છત્રપાલસિંહ કે છે રાજકીય પ્રેરિત નથી, પરંતુ પોતાની જ માનસિકતા એવી હતી કે જે ગૃહપ્રધાન પ્રદીપસિંહને જે જૂતા મારવાનો પ્રયાસ થયો હતો ગોપાલ ઇટાલિયા દ્વારા, તેનો જ વળતો પ્રહાર કરવામાં આવ્યો છે। કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર।